મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં રામભાઈ પટેલ અને તેમનો પરિવાર રહેતો હતો. રામભાઈ સાવ સામાન્ય ખેડૂત હતા. તેમના ઘરમાં પત્ની શાંતાબેન અને બે દીકરાઓ, મોટો દીકરો કેયુર અને નાનો દીકરો આકાશ. મહેસાણાની એ ધરતી મહેનતુ લોકોની ભૂમિ ગણાય, પણ રામભાઈના નસીબમાં સંઘર્ષ કંઈક વધારે જ લખાયેલો હતો. ચોમાસું સારું જાય તો ઘરમાં બે પાંદડે સુખ દેખાય, નહીતર દેવાનો બોજો વધી જતો. આ આખી ઘટના એક ગુજરાતી પાટીદાર પરિવારના શૂન્યમાંથી સર્જન અને જીવનના એક મોટા પાઠ વિશે છે. કેયુર અને આકાશનું બાળપણ અન્ય બાળકો જેવું રમકડા અને મોજ મસ્તીથી ભરેલું નહોતું. જ્યારે ગામના બીજા છોકરાઓ સાંજે રમવા જતા, ત્યારે આ બંને ભાઈઓ ખેતરે પહોંચી જતા. રામભાઈ પાસે એટલા પૈસા નહોતા કે મજૂરો રાખી શકે, એટલે ઘરના છોકરાઓ જ મજૂર બની જતા. સ્કૂલના બૂટ ફાટી જાય તો શાંતાબેન તેના પર થીગડું મારી દેતા. ચોમાસામાં જ્યારે ઘરનું નળિયું ટપકતું હોય, ત્યારે આખોય પરિવાર આખી રાત વાસણો ગોઠવવામાં અને જાગવામાં વિતાવતો. પણ રામભાઈનો એક જ સંકલ્પ હતો, ગમે તે થાય પેટ કાપીને પણ છોકરાઓને ભણાવવા છે. આપણી પેઢીઓ ખેતરમાં લોહી રેડે છે, પણ મારા દીકરાઓ સાહેબ બનવા જોઈએ. કેયુરે પિતાની આંખોમાં રહેલી એ લાચારી અને આશા બંને જોઈ હતી. તેણે મનોમન નક્કી કર્યું હતું કે તે આ ગરીબીને હરાવીને જ જંપશે. કેયુર ભણવામાં તેજસ્વી હતો. મહેસાણાની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેણે અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવ્યું. કોલેજની ફી ભરવા માટે રામભાઈએ પોતાના ખેતરનો એક હિસ્સો ગીરવે મૂકવો પડ્યો હતો. કેયુર અમદાવાદ આવ્યો ત્યારે તેની પાસે માત્ર 2 જોડી કપડાં અને માએ બાંધી આપેલા ખાખરાનો ડબ્બો હતો. હોસ્ટેલનો ખર્ચ કાઢવા માટે તે રાત્રે એક ડેટા એન્ટ્રીની ઓફિસમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. રાતના 9 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે કે વહેલી સવારના 3 વાગ્યા સુધી કેયુર આ ડેટા એન્ટ્રીની ઓફિસમાં નોકરી કરતો. સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી કોલેજનો સમય હતો, એટલે 8 થી 9માં ફટાફટ જમવાનું પતાવી નોકરી કરવા જતો અને ફક્ત 4 જ કલાકની ઊંઘ તેને મળતી હતી. અને કહેવાય છે ને કે જો માણસ જાતે જાગતા કોઈ સપનું જોઈ લે ને, તો તેને પૂરું કરવા માટે તેને ઊંઘવાની જરૂર પડતી નથી. આ સખત પરિશ્રમ રંગ લાવ્યો. કેયુરે આખી કોલેજમાં ગોલ્ડ મેડલ સાથે એન્જિનિયરિંગ પૂરું કર્યું. તેને અમદાવાદની એક મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. પણ તેનું સપનું તો મોટું હતું. તેને અમેરિકા જવું હતું, જે દરેક મહેસાણિયાના લોહીમાં વણાયેલું સપનું હોય છે. તેણે દિવસ રાત એક કરીને પ્રવેશ પરીક્ષાઓ પાસ કરી અને આખરે અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સ માટે સ્કોલરશિપ સાથે એડમિશન મેળવી લીધું. આખો પટેલ પરિવાર ખુશીથી રડી પડ્યો. રામભાઈએ ગામના શેઠ પાસેથી વ્યાજે પૈસા લઈને કેયુરની ટિકિટ અને શરૂઆતનો ખર્ચો પૂરો કર્યો. જ્યારે કેયુર શિકાગો એરપોર્ટ પર ઉતર્યો, ત્યારે બહાર બરફ પડી રહ્યો હતો. મહેસાણાની 45 ડિગ્રીની ગરમીમાં ઉછરેલા છોકરા માટે આ બરફ અને અજાણ્યો દેશ ધ્રુજાવી દેનારો હતો. તેની પાસે ખિસ્સામાં માત્ર થોડા ડોલર હતા. અમેરિકામાં ભણવાની સાથે જીવવાનો ખર્ચ કાઢવો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. કેયુરે શરમને નેવે મૂકીને જે કામ મળ્યું તે કરવાનું શરૂ કર્યું. ગેસ સ્ટેશન પર નાઇટ શિફ્ટ કરી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કર્યું. શનિવાર અને રવિવારે મોટેલમાં સાફ સફાઈનું કામ પણ કર્યું. વીકેન્ડમાં ગુજરાતીઓની મોટેલમાં રૂમ સાફ કરવા અને બેડશીટ્સ બદલવાનું કામ કરવા જતો.
સાંજના સમયે એક લોકલ કેફેમાં વાસણો સાફ કરવા જતો. શરમને નેવે મૂકીને કેયુર જે પણ કામ મળે તે કરી લેતો. ઘણીવાર બર્ફીલી ઠંડીમાં બસ ચૂકી જવાય ત્યારે કેયુર 3 માઇલ ચાલીને રૂમ પર પહોંચતો. બ્રેડ અને પીનટ બટર ખાઈને દિવસો કાઢ્યા. પણ દર મહિને તે બચેલા પૈસા મહેસાણા મોકલતો, જેથી પિતાનું દેવું ચૂકવી શકાય અને નાના ભાઈ આકાશનો અભ્યાસ પણ ચાલુ રહે. માસ્ટર્સ પૂરું થતાં જ તેને એક આઈટી કંપનીમાં સારી નોકરી મળી ગઈ. થોડા વર્ષોમાં તેણે આખા પરિવારને પણ અમેરિકા બોલાવી લીધો. પટેલના લોહીમાં વેપાર વણાયેલો હોય છે. કેયુરને નોકરીમાં સંતોષ નહોતો. તે કંઈક પોતાનું કરવા માંગતો હતો. વર્ષ 2015માં તેણે પોતાની બધી બચત ભેગી કરીને અને બેંકમાંથી લોન લઈને એક નાનું ગ્રોસરી સ્ટોર એટલે કે કરિયાણાની દુકાન ખરીદી લીધો. આ નાનો બિઝનેસ હતો, પણ કેયુર અને આકાશે તેમાં જીવ રેડી દીધો. સવારે 5 વાગે સ્ટોર ખોલવો, માલ જાતે લાવવો અને ગ્રાહકો સાથે મીઠો સંબંધ રાખવો, આ તેમની ખાસિયત હતી. ધીમે ધીમે સ્ટોર ચાલવા લાગ્યો. 5 વર્ષની અંદર આ નાનો સ્ટોર એક વિશાળ બિગ સુપર સ્ટોરમાં ફેરવાઈ ગયો, જ્યાં ભારતીય, પાકિસ્તાની અને અમેરિકન બધી જ વસ્તુઓ મળતી હતી. આ સ્ટોરનું નામ તેમણે રાખ્યું મહેસાણા એમ્પાયર. હવે પટેલ પરિવાર અમેરિકાના એ શહેરમાં પ્રતિષ્ઠિત બની ચૂક્યો હતો. તેમની પાસે મોંઘી ગાડીઓ, આલીશાન ઘર અને સમાજમાં નામ હતું. જ્યારે કેયુરે પોતાનો પહેલો નાનો સ્ટોર શરૂ કર્યો હતો, ત્યારે ગામના જ એક દૂરના સગાના દીકરા રમણને નોકરી પર રાખ્યો હતો. રમણ પણ મહેસાણાથી નવો આવ્યો હતો અને હેરાન થતો હતો. કેયુરે તેને ભાઈની જેમ રાખ્યો, રહેવા માટે ઘર આપ્યું અને બિઝનેસના તમામ રહસ્યો શીખવ્યા. જ્યારે મોટો સુપર સ્ટોર બન્યો, ત્યારે કેયુરે રમણ પર આંધળો વિશ્વાસ મૂકીને તેને સ્ટોરનો ચીફ મેનેજર બનાવી દીધો. કેશ કાઉન્ટર, એકાઉન્ટ્સ અને સપ્લાયર્સના પેમેન્ટ્સ બધું જ રમણ સંભાળતો હતો. કેયુર હવે ઓફિસમાં ઓછું બેસતો અને નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતો. પરંતુ કહેવાય છે ને કે લક્ષ્મી જોઈને ગમે તેવાના મન ચડે. રમણના મનમાં લોભ જાગ્યો. તેણે ધીમે ધીમે સ્ટોરમાંથી પૈસાની ઉઠાવગીરી શરૂ કરી. તે સપ્લાયર્સના નકલી બિલ બનાવતો અને પૈસા પોતાના અંગત એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી લેતો. કેશ કાઉન્ટર પરથી દરરોજ મોટી રકમ ગાયબ કરી દેતો અને સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી નાખતો. સ્ટોરના કિંમતી ડેટા અને ગ્રાહકોની વિગતો તે બીજા હરીફ સ્ટોરવાળાને વેચવા લાગ્યો. આ સિલસિલો 2 વર્ષ સુધી ચાલ્યો. સુપરસ્ટોર મોટો હોવા છતાં કંપની ખોટમાં જવા લાગી. બેંકની લોનના હપ્તા બાકી પડવા લાગ્યા. કેયુર ચિંતામાં ડૂબી ગયો કે આટલો મોટો બિઝનેસ હોવા છતાં પૈસા ક્યાં જાય છે. એક દિવસ અચાનક ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવી. ઓડિટ દરમિયાન ખબર પડી કે કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ થયું છે. જ્યારે ફોરેન્સિક એકાઉન્ટન્ટ રાખવામાં આવ્યા, ત્યારે જે સત્ય બહાર આવ્યું તેનાથી કેયુરના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધો જ ભ્રષ્ટાચાર રમણે કર્યો હતો. જે રમણને તેણે ભાઈ માન્યો હતો, જેને કપરા સમયમાં આશરો આપ્યો હતો, તેણે જ પટેલ પરિવારની પીઠમાં છરો ભોંક્યો હતો. જ્યારે કેયુરે રમણને બોલાવીને પૂછ્યું, ત્યારે રમણે કોઈ પસ્તાવો દર્શાવવાને બદલે ઉદ્ધતાઈથી કહ્યું, તમે તો અમીર થઈ ગયા, મેં થોડા પૈસા લીધા તો શું થઈ ગયું? અને મારી પાસે પુરાવા નથી કે મેં જ લીધા છે. રમણે કાનૂની છટકબારીઓનો ઉપયોગ કરીને પહેલા જ પોતાની સેફટી કરી લીધી હતી. આ આઘાતથી રામભાઈ બીમાર પડી ગયા.
પટેલ પરિવાર આર્થિક રીતે તૂટી ગયો અને કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો. વર્ષોની મહેનત પાણીમાં જતી દેખાતી હતી. પણ જે માણસ મહેસાણાના ખેતરોની ધૂળમાંથી અને અમેરિકાની બર્ફીલી રાતોમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યો હોય તેને એક વિશ્વાસઘાત આસાનીથી હરાવી ન શકે. કેયુરે હિંમત ન હારી. તેણે અને આકાશે ફરીથી કમર કસી. રમણ સામે કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યો. ભલે રમણે હોશિયારી વાપરી હતી, પણ કાયદો આખરે કાયદો છે. કેયુરે રાત દિવસ એક કરીને ડિજિટલ પુરાવાઓ ભેગા કર્યા અને રમણની ચોરી સાબિત કરી દીધી. રમણને જેલની સજા થઈ અને તેની બધી જ મિલકતો જપ્ત કરવામાં આવી. કેયુરે પોતે ફરીથી સ્ટોરના કેશ કાઉન્ટર પર બેસવાનું શરૂ કર્યું. ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો. આ વખતે તેમણે બિઝનેસમાં કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવાને બદલે સ્ટ્રિક્ટ સિસ્ટમ અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. આગામી 2 વર્ષમાં મહેસાણા એમ્પાયર ફરીથી બેઠું થઈ ગયું અને પહેલા કરતા બમણો નફો પણ કરવા લાગ્યું. આ વાર્તા આપણને જીવનના 3 મોટા પાઠ શીખવે છે. 1. કે સંઘર્ષ એ સફળતાની જનની છે. બાળપણની ગરીબી કે અમેરિકાની તકલીફોથી ડરી જવાને બદલે જો સખત મહેનત અને શિક્ષણનો આશરો લેવામાં આવે તો દુનિયાના કોઈ પણ ખૂણે શૂન્યમાંથી સર્જન કરી શકાય છે. નંબર 2. અંધશ્રદ્ધાનો અંત નુકસાનકારક હોય છે. વ્યાપારમાં ક્યારેય પણ ભલે તે સગો ભાઈ જેવો કે જૂનો કર્મચારી કેમ ન હોય, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. વ્યાપાર હંમેશા સિસ્ટમ, ઓડિટ અને નિયમોથી ચાલે છે, સંબંધોથી નહીં. અને નંબર 3. સાચો માણસ ક્યારેય હારતો નથી. મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, જો તમારામાં પ્રામાણિકતા અને લડવાની તમન્ના હોય ને તો ગમે તેવા મોટા વિશ્વાસઘાત કે આર્થિક સંકટમાંથી બહાર આવીને ફરીથી ઇતિહાસ રચી શકો છો. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ કહાની, આ ઘટના ચોક્કસથી પસંદ આવી હશે. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો અમારા આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અને જો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.